વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પણ મતદાન કરવા પહોંચ્યા છે। રાયસણ ખાતે તેઓ મતદાન કરવા પહોંચ્યા છે। 98 વર્ષના હીરાબા રાયસણ ખાતે પોતાનો મત આપવા માટે પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ વડાપ્રધાને પણ પોતાનો મત આપ્યો હતો રાણીપ ખાતે, પરંતુ હવે પીએમ મોદીના માતાશ્રી જેઓ હીરાબા રાયસણ ખાતે મતદાન કરવા પહોંચી ગયા છે, તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। માતા વડાપ્રધાન મોદીના હીરાબા આખરે મતદાન કરવા પહોંચી ગયા છે। રાયસણ ખાતે તેઓએ મતદાન કર્યું હતું અને આપને જણાવી દઈએ કે જ્યારે અમારા સંવાદદાતા રાયસણ ખાતે જેઓ ત્યાં મતદાન કરવા જવાના હતા, ત્યાં પૂછપરછ કરી હતી, ત્યારે પણ જણાવ્યું હતું કે તેને લઈને તમામ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। હીરાબા જ્યારે આવે છે ત્યારે તેમને વ્હીલચેરની વ્યવસ્થા પણ આપવામાં આવશે અને સાથે સાથે ત્યાં મંડપની સુવિધા પણ કરવામાં આવી છે। એટલા માટે હાલ જેઓ છે વડાપ્રધાન મોદીના માતા છે તે પોતાનો મત આપવા માટે રાયસણ ખાતે પહોંચી ગયા છે। આપને જણાવી દઈએ કે 98 વર્ષના થયા છે હીરાબા અને તેઓ પોતાનો મત આપશે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આજે ગુજરાતની 26 લોકસભા બેઠક ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું છે, તમામ દિગ્ગજો, તમામ નેતાઓ પણ હાલ જે છે તે મત આપી રહ્યા છે, ત્યારે હીરાબા પણ મત આપવા પહોંચી ગયા છે।